હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં આપણે જે પ્લાસ્ટિકના જબલા કોથળી આવે છે નાની મોટી, આપણે શાકભાજીમાં કે કોઈ વસ્તુ લાવીએ તેનો એકદમ સરસ આઈડિયા હું તમારી સાથે શેર કરવાનું છે. આઈડિયા સારો લાગે તો લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા સૌથી પહેલાં આ રીતની આપણે અહીંયા એક પ્લાસ્ટિકની કોથળી લઈ લીધી છે. તો આ થોડી મોટી સાઇઝની કોથળી છે એટલે આપણે તેને કટ કરી લઈશું. પહેલાં આપણે તેને નીચેથી જે પેક હોય છે ને ત્યાંથી આપણે આ રીતે કાતર વડે કટ કરી લેવાનું છે એટલે એ ખુલી જાય. નીચેથી ખુલ્લી કરી નાખવાની છે અને આપણે આ વચ્ચેથી પણ કટ કરી લઈશું એટલે થોડીક નાની સાઇઝની પણ થઈ જાય. હવે આપણે તેને આ રીતે કાપીને ચોરસ થઈ જાય એટલે આ રીતે ફોલ્ડ કરી લેવાની. કંઈ મહેનત જેવું કામ નથી એમાં, બહુ સરળતાથી આ રીતે આપણે 4 વખત ફોલ્ડ કરી લેવાની. તો અહીંયા મેં 4 વખત તેને ફોલ્ડ કરીને તૈયાર કરી લીધી છે. આ રીતે થઈ ગઈ છે. હવે આપણે તેને પાછી ફોલ્ડ કરવાની છે. આ રીતે નાના નાના તેને 4 વખત ફરીથી તેને ફોલ્ડ કરી લેવાની છે. જો આ રીતે રેડી કરી લેવાની. ફોલ્ડ કર્યા પછી અને આ રીતે સારી રીતે રેડી થઈ જાય પછી આપણે શું કરશું, તેને જે સ્ટેપલર આવે છે ને તે વચ્ચોવચ્ચ લગાવી દેવાનું એટલે ખુલે નહીં અને સરસ રીતે પેક થઈ જાય. તો ખુલે નહીં એ માટે આપણે 2 વખત તેમાં પિન લગાવશું. આ રીતે એક લગાવી છે અને પછી તેની પાસે જ એકદમ તેની ઉપર જ બીજી પણ લગાવી દેવાની અને ત્યાર પછી આવું ઢાંકણ લઈ લેવાનું નાની સાઈઝનું અને તેને આ રીતે દોરીને કોઈ પણ માર્કર પેનથી કે પછી પેન્સિલથી પણ તમે દોરી શકો છો. આ રીતે ગોળ તેનું આપણે સાઈઝ આ રીતે કટ કરી લેવાની. જે આપણે પ્લાસ્ટિકની થેલી આ રીતે પેક કરી છે તેને આ રીતે ગોળ કટ કરી લઈશ કાતર વડે. તો અહીંયા આપણે સારી રીતે તેને ગોળ કટ કરી લીધી છે. હવે આપણે કાતર વડે ફરીથી તેમાં કટ લગાવવાના છે. જો આ રીતે પિનને જે આપણે પિન મારી છે ને તેનાથી થોડાક દૂર આપણે આ રીતે થોડી થોડી જગ્યા છોડીને આ રીતે કટ લગાવી દેવાના. તો આખે રાઉન્ડ ફરતે ગોળ ફરતે આપણે કટ લગાવી દેવાના અને આ રીતે ગોળ ફરતે કટ લાગી જાય ને પછી આપણે શું કરશું, તેને હથેળીમાં લઈને આ રીતે તેને આ રીતે આપણે હળવા હાથે કરશું એટલે સરસ તેનું ફ્લાવર બની જશે. જુઓ તમે જોઈ શકો છો, એકદમ સરસ તેનું ફૂલ બનીને રેડી થયું છે. આપણે જેમ પ્લાસ્ટિકના ફૂલ માર્કેટમાંથી લાવીએ છીએ ને એવું જ ફૂલ આપણે ઘરમાં એકદમ સરળતાથી બનાવીને રેડી કર્યું છે. તો હવે હું તમને જે જબલું આવે છે ને નાનું તેનું પણ બનાવીને બતાવું છું. જો આ રીતે જબલું લઈને આપણે નીચેથી કટ કરી લેવાનું એટલે નીચેથી ઓપન થઈ જાય, ખુલી જાય અને ત્યાર પછી જે એના ઉપરના હેન્ડલ હોય છે ને પકડવાના તેને પણ આ રીતે કટ કરી લેવાના એટલે બંને બાજુથી ખુલ્લું થઈ જાય અને ત્યાર પછી એને સરખું કરી લઈશું. આ રીતે ખોલીને ચોરસ આપણે તેને કરી લેવાનું અને આપણે આ રીતે જે પહેલાં વાળ્યું હતું ને એ જ રીતે આપણે ફોલ્ડ કરતું જવાનું. 4 વખત કે 5 વખત આપણે આ રીતે સરસ ચોરસ થઈ જાય ને એ રીતે ફોલ્ડ કરી લેવાનું. આ રીતે સરખું કરી લેવાનું અને ત્યાર પછી ફરીથી તેને ફોલ્ડ કરવાનું. તો આ રીતે આપણે ફોલ્ડ કરી લેવાનું. 1 થી 2 મિનિટમાં જ બનીને ફ્રેન્ડ્સ રેડી થઈ જાય છે. જરા પણ સમય નથી લાગતો અને ખૂબ જ સુંદર લાગે છે. તો અહીંયા મેં તેને પણ 2 સ્ટેપલર 2 પિન મારી દીધી છે અને હવે આપણે આ રીતે ગોળ કટ પણ કરી લીધું છે. તમે જોઈ શકો છો એ જ રીતે અને કટ કર્યા પછી આપણે ફરીથી તેમાં કટ લગાવી દઈશું. આ રીતે થોડી થોડી જગ્યા મૂકીને આપણે કટ કરી લેવાનું અને જ્યાં પિન મારી છે ત્યાં પણ થોડીક જગ્યા આપણે રાખવાની, થોડાક દૂર આપણે કટ લગાવવાનું અને કટ લગાવી લીધા પછી હળવા હાથે આ રીતે હથેળીમાં તમે આમ કરશો એટલે સરસ ફૂલ રેડી થઈ જશે. જુઓ કેટલું સુંદર લાગે છે. તો તમે દિવાળી માટે પણ આ રીતે ફ્રીમાં ઘરને સજાવી શકો છો. તો અહીંયા મેં 4 ફૂલ રેડી કરી લીધા છે. અલગ અલગ કલરના મારી પાસે જબલા હતા. તમારી પાસે જે પણ કલરના જબલા હોય, વ્હાઇટ, બ્લેક, એવા તમે મેચિંગ કરી શકો. હવે આપણે સોય દોરો લઈ લઈશું અને આ ફૂલમાં આપણે આ રીતે સોય પરોવીને આપણે આ રીતે નીચે જે ગાંઠ બાંધીએ ને ત્યાં એક મોતી આપણે નાખી દેવાનું. જે પણ આપણી પાસે ગોલ્ડન કે વ્હાઇટ કોઈ પણ કલરનું મોતી તમે અહીંયા નાખી શકો છો અને આ રીતે બધા એક પછી એક આપણે કલરના ફૂલ તેમાં પરોવી દઈશું. તો ખૂબ જ સુંદર આપણું તોરણ પણ બની જાય છે. દરવાજામાં પણ લગાડી શકાય અને ક્યાંક આપણે બહાર દિવાલમાં પણ તેને હેંગ કરી શકાય. ખૂબ જ સરસ તેનું લુક આવે છે. એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને મારો આ આઈડિયા કેવો લાગ્યો તે પણ કમેન્ટ દ્વારા બતાવજો અને સારો લાગ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો આ રીતે આપણે એટલા બધા ફૂલ બનાવીને તોરણ પણ બનાવી શકાય અને આ રીતે આપણે ફ્લાવર પોટ આપણી પાસે હોય તેમાં પણ રાખી શકાય. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.